છોટા ઉદેપુર જિલ્લાના મલાજા ગામે ગત 5મે ગુમ થયેલા બાળકની લાશ ગામના એક બોરવેલમાંથી મળી આવતા આખા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। છોટા ઉદેપુર જિલ્લાના મલાજા ગામે ઓળીઅંબા ગામનો સંતોષ રાઠવા પોતાના મામાના ઘરે વેકેશન કરવા ગયો હતો, જે ગત તારીખ 5મીના રોજ ગુમ થઈ ગયો હતો, જેની સગા સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ કરવામાં આવી હતી। તેમ છતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો। જ્યારે સ્થાનિકોના કહેવા મુજબ આ બાળક બોરમાં પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે, જેથી બોરમાં પણ તપાસ કરતા તેમાંથી દુર્ગંધ આવતી હતી અને આ બોર 140 ફૂટ ઊંડો હતો। જે અંગે બાળકના મામા વિક્રમ રાઠવાએ ગામના સરપંચ જયંતિ રાઠવા અને અન્ય ગ્રામજનોને જાણ કરી હતી અને તાત્કાલિક ગ્રામજનોએ એકત્ર થઈ ગયા હતા, જેથી પાણીની પાઇપો દ્વારા બોરમાં પાણી ભરાતા ધીરે ધીરે બોરમાં પાણી ભરાતું ગયું અને બાળક સંતોષ રાઠવાનો મૃત્યુ હાલતમાં લાશ બહાર આવી હતી। વિનુભાઈએ અમને જાણ કરેલી કે મારો છોકરો સંતોષભાઈ ઉંમર વર્ષ 6નો ઓળિયાંબાથી મલાજા ગામે આવેલા લગ્નની અંદર તે દરમિયાનમાં કંઈક ગુમ થઈ ગયેલો છે અમને એક જાહેરાત આપેલી। એ આધારે અમે ગઈકાલે તપાસ કરેલી, કૂવામાં પડી ગયો છે એ જાણ કરી છતાં અમે બહુ મહેનત કરી પણ કંઈ છોકરાનો પત્તો મળ્યો નથી। તેની આજરોજ અમને લાશ કૂવામાંથી બોરના કૂવામાંથી મળેલી, એ લાવી અને દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લાવેલા છે। બાળકની લાશ બોરમાંથી બહાર આવતા તાત્કાલિક છોટા ઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જો કે ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।